संभवभीतिभेदनं संपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। विश्वदेव बालावाला निज मंदिर में विराजमान हरि कृष्ण महाराज, राधा कृष्णदेव, लक्ष्मीनारायण देव, रणछोड़राय, धर्मदेव, भक्ति माता, वासुदेव, नारायण आदि देवो, हरिकृष्ण महाराज की कृपा थी अने परम पूज्य आचार्य महाराज राकेश प्रसाद जी महाराज ना आशीर्वाद आज्ञा थी आ चैत्री समयाનું આયોજન થયું છે અને અમારા ગુરુઓ અક્ષર નિવાસી શાસ્ત્રી હરિચરણદાસજી મોટા ગુરુ, પૂજ્ય પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી, એમના દિવ્ય આશીર્વાદ અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામી દેવપ્રકાશદાસજી, मुख्य कोठारी स्वामी डॉक्टर संतवल्लभदासजी, एमना आयोजन थी आ चैत्री समयानु दिव्य आयोजन थयुं। एमांय अमारा मंडलना अमारा गुरुभाई थाय आम तो विश्वलभ स्वामी, पण हवे मने गुरु माने छे। काले ज बोल्या के अमारा गुरु छे, मने सारूं ना लागे। मारा गुरुभाई थाय आ शिष्य खरा। प्रियदर्शन स्वामी अमने गुरु के तो बराबर छे, પણ વિશ્વલભ સ્વામીને વિનંતી કરું છું કે ક્યારે મને નાખ। ભલા ભક્તો, હરિસ્મૃતિની કથા આપણને શું શીખવાડે છે કે મહારાજની મૂર્તિનું અખંડ સ્મરણ રહે એવું આ કથામાંથી આપણને શીખવાનું મળે છે। હરિસ્મૃતિ એટલે સતત અખંડ। એ કથાનું આયોજનના વક્તા हमारा प्रिय दर्शन शास्त्री बहु नवयुवान है। एना नाम प्रमाणे तमे जुओ, खरेखर नाम प्रिय दर्शन है, एनी वाणी पण कर्णप्रिय है। उठवानुं मन न थाय, आपणे कथा सांभळीए तो उठवानुं मन न थाय। અહીંથી કોઈ ઉઠે છે? કોઈ ઉઠતા નથી। એવી સરસ આપણને કથા રૂપી અમૃત પીવડાવે છે। આજે સવારે તો घी पीवड़ायो ठाकुरजी ने। ठाकुरजीए लीला केवी करी ए लीला तमे सांभळी ने? हे घीनी लीला। महाराजे तासड़ीओ भरी भरीने घी पीधुं, संतोने पीवड़ायो। बराबर? तमे पीधुं बधाए? तमे पीधुं? कोणे पीधुं? कोई पीधुं नथी? એટલે ભલા માણસો 5 દિવસથી આ પ્રિય દર્શન શાસ્ત્રી આપણને કથા રૂપી અમૃત પીવડાવે છે, तो तमे पीधुं नहीं कोईए? ये घी है, मानजो। आ घी है, महाराजनु प्रसादीनु घी है, माने पीवानुं आपणे। जीवन में उतारजो। खास तो कथा जीवन में उतरे तो ज काम नहीं तो यजमानना पैसा खर्चेला कई काम नहीं। तमे अहीं आव्या छो बधुं छोड़ीने शाना माटे आव्या छो? कंईक मेळववा माटे, कंईक प्राप्त करवा माटे। અહીં આવીને આપણે કંઈ પ્રાપ્ત ન કરીએ ને કંઈ લઈ ના જઈએ તો શું કામ? વાલા ભક્તો, આ કથારૂપી અમૃતનું પાન કરજો અને જીવનમાં ઉતારજો, તો જ આ હરિભગતની સંપત્તિનો સદુપયોગ થયો કહેવાય। ખરેખર શાસ્ત્રના નિયમ પ્રમાણે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય પાત્રમાં કરેલું દાન એ અક્ષય ફળને આપે છે। તો આ પરિવાર બહુ ભાગશાળી કહેવાય કે યોગ્ય સમય આવો ભગવાનનો પ્રાગટ્ય દિવસ ચૈત્રી સમયો રામનવમીનો તો બહુ યોગ્ય કહેવાય ને, ઉત્તમ કહેવાય। હે આવું વડતાલ જેવું ધામ, હે આવું સ્થાન ક્યાં મળે? બીજે વાપરો તો ન મળે। અહીંયા વાવેલું ઉગે
મહારાજે વચનામૃતમાં કીધું ને, અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. તીર્થની અંદર કરેલું પાપ પણ વજ્રલેપ થાય છે, અને તીર્થની અંદર કરેલું પુણ્યદાન એ પણ વજ્ર સમાન થાય. વજ્ર સમાન એટલે એનું ક્યારેય નાશ ન થાય, તમને કાયમ કામ લાગે. ખ્યાલ આવ્યો તમને? આવી જગ્યાઓમાં પૈસા વાપરજો. આ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આવું સરસ માહોલ છે, તો દાન પૂન કરજો. આ લક્ષ્મીનારાયણ દેવનો ધર્માદો કાઢજો, 10 પૈસાનો ભાગ કાઢજો. આવા દેવ તમને નહીં મળે, કારણ કે આ તો દાતાર છે. લક્ષ્મીનારાયણ દેવ એટલે ગોપાલ સ્વામીએ અર્ચાવતાર સ્તોત્રમાં એમને દાતાર કીધા છે. જેટલા માગો એટલા આપે, એટલા માગો એટલા ના આપે, દર આપે. અને કહેવત છે ને, 1 ગણું દાન 10 ગણું પુણ્ય. તમે રૂપિયો ગલ્લામાં નાખશો ને, ત્યાંથી ભગવાનના ટેન્શન થઈ જશે, ત્યાંને ક્યારે 1000 કરીને આપવું. ચાલો, આવા લક્ષ્મીનારાયણ દેવ નહીં મળે. અને ભુક્તિ જોઈતી હોય, મુક્તિ જોઈતી હોય તો હરિકૃષ્ણ મહારાજ છે. હરિકૃષ્ણ મહારાજ મુક્તિને આપનારા છે. આવા આપણને મળ્યા છે. બળ બુદ્ધિ વિદ્યા દેનારા ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ, આવા દેવો આપણને મળ્યા છે. ભક્તો આપણે તો બહુ ભાગશાળી છીએ કે આવું ક્યાંય કોઈને મળે નહીં. માટે વિચારજો, દાન પૂન કરજો, અને ભગવાનને અર્પણ કરીને ભોગવજો. તમે ખરેખર તો તમે જુઓ ને, તો ભગવાનને તમે કેટલા જણા અર્પણ કરીને જમો છો? બોલો, ભગવાનને થાળ કોણ કોણ ધરાવે છે? ઘરે થાળ ધરાવો છો બધાએ? અમુક ધરાવે છે. 25% આમાં હાથ ઊંચા ત્યાં 25%, 75% થયા નહીં. ખરેખર શાસ્ત્રમાં નિયમ છે કે ભગવાનને ધરાયા સિવાયનું ખાઓ તો એને માંસ ભક્ષણનો દોષ લાગે છે. ભગવાનને ધરાયા સિવાયનું પાણી, દૂધ, ચા પીઓ તમે. ચા તો જો કે ના ભગવાનને ધરાવાય, પણ ધરાવે છે ઘણા માણસો. દૂધ ધરાવવાનું, પાણી ધરાવવાનું. ભગવાનને ધરાયા સિવાય, અર્પણ કર્યા સિવાય તમે ખાઓ પીવો ને, તો એ દારૂ અને માંસનું તમને પાપ લાગે છે. આવું સત્સંગી જીવન બોલે છે, હું નથી કહેતો. આ સત્સંગી જીવનમાં લખેલું છે. નિયમ લેજો ભક્તો, કે કાલથી ઘરે તમે જાઓ, જ્યારે અહીંથી થાળ ધરાવવાનું ચાલુ કરજો. થાળ નથી ધરાવતા એનું કારણ શું? ડુંગળી લહણ ખાઓ છો એટલે ને? જે ઘરમાં ડુંગળી લહણ ખવાતા હોય એ ઘરમાં થાળ ન ધરાવે, બાકી થાળ ધરાવે છે. બરાબર છે ને? સવારમાં પણ સ્વામીએ કીધું હતું વક્તાશ્રીએ, અને કાલે કહ્યું હતું કે ભાઈ ડુંગળી લહણ છોડજો, નિયમ લેજો. ડુંગળી લહણ જે ખાતા હશે ને, જેના જીવનમાં વ્યસન હશે, મહારાજે આપણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે ભાઈ ડુંગળી લસણ ખાવા નહીં, ગાંજો, ભાંગ, ચરસ, અફીણ, દારૂ, તમાકુ આ બધું ખાવું નહીં, પીવું નહીં. જેના જીવનમાં વ્યસન હશે, લસણ હશે, અક્ષરધામ નહીં મળે, બીજું બધું મળશે. તમારું કરેલું વ્યર્થ નહીં જાય. પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી કથામાં ઘણી વખત કહેતા હોય છે કે આ લોકનું બધું જ મળશે, આત્યંતિક કલ્યાણ નહીં થાય. કલ્યાણ થશે, કલ્યાણને આત્યંતિક કલ્યાણની વ્યક્તિ બ્રહ્મસ્વરૂપ સ્વામી બહુ સરસ કરે છે. કલ્યાણ થશે તમારું. કલ્યાણ એટલે સત્સંગમાં જન્મ કદાચ મળે, તમારા કર્મ સારા હોય તો. ભજન ભક્તિ કરી હોય, દાન પૂન કર્યું હોય, તીર્થયાત્રા કરી હોય, વ્રત કર્યું હોય, જપ કર્યું હોય, નિષ્ફળ નહીં જાય. અક્ષરધામ નહીં, આપણે તો અક્ષરધામ જોઈએ છે. ફરી ફરીને માતાના ઉદરમાં આવવું નથી. આવું જે નક્કી કરે એનાથી છૂટે. અને આપણે તો ભગવાનના દાસ. ભગવાનના દાસ છો કે નહીં? કેટલા જણા છો? બધાય ભગવાનના દાસ છો? બહુ ઓછા છે. કારણ કે ડુંગળી લસણના દાસ છે. એટલે ભગવાનના દાસ નહીં થવું. એમને કોઈને ગમતું નહીં દાસ થવું. મહારાજ કે દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ રાચી છે એના રંગમાં. ભગવાન તો એના રંગે જ રંગાય. જે દાસ હોય છોડે. શું કીધું? પર્વતભાઈ જેવું શીખવું. પર્વતભાઈ દાસના દાસ થતા હતા. પર્વતભાઈને મહારાજે એક વખત કહ્યું ને
પરીક્ષા કરવા દરબારગઢમાં સભા કરીને બેઠા હતા કે આ દાદા ખાચરના ગોલા બીમાર પડ્યા છે, એની સેવા કરવા કોઈ ગોલાની જરૂર છે. બધાએ દરબારો કોઈને હા ન પાડી, પણ પર્વતભાઈ હા પાડી, હું એમનો ગોલો બનીશ. ગોલો એટલે દાસ. બીજી વખત એક વખત કહ્યું કે એમનો ગોલો બીમાર પડ્યો છે, એની સેવામાં કોણ રહેશે? ત્યારે પર્વતભાઈ તૈયાર થયા, એને દાસ માટે શીખવું આવું તારે. દાસ છો, જો ભગવાનને રાજી કરવા હોય, અક્ષરધામમાં જવું હોય, ફરી ફરીને માતાના ઉદરમાં ન આવવું હોય તો વ્યસન અને ડુંગળી લસણ છોડવું પડશે, તમારે ને અમારે બધાએ. તમને એકને નથી કહેતો, અમારામાં જો દૂષણ હશે તો અમને અક્ષરધામ એન્ટ્રી નહીં મળે કે ભગવાન પેલી દાડે કંઈક લાયસન્સ આપી દીધું છે કે ભાઈ આપણે અક્ષરધામમાં જ જવાનું છે. એમ અમારે પાળવું પડશે ને તમારે પાળવું. મારે જે કીધું છે છેલ્લી વાત, સુણી લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. મારે જે કીધું છે ને, શિક્ષાપત્રી માહી અમે રેશું રે, રહી એમાં સૌને દેશું રે. મારે જે શિક્ષાપત્રીમાં આપણે ચોખ્ખું કહી દીધું છે. છેલ્લા 4-5 દિવસથી કથાઓ થાય છે, એમાં શિક્ષાપત્રીની જ મોટા ભાગે વાતો વ્યાખ્યાન માળાના હોય, આપણે વારાઘડી ટકોર કરતા હોય કે ભાઈ આ પ્રમાણે ચાલજો. અને મહારાજે આપણને કહ્યું છે, નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, ભક્ત ચિંતામણીનું 108મું પ્રકરણ વાંચો કે ડુંગળી લહણ ખાય, વ્યસનવાળા હોય ક્યાં જાય? તો નિષ્કુળાનંદ સ્વામી તો ચોખ્ખું જ કહી દીધું છે કે નરકમાં જાય. ક્યાં જાય? નરક. જેને નરકમાં જવું હોય એને છોડવાનું નહીં, અને જેને અક્ષરધામમાં જવું હોય એને ચોક્કસ છોડવું પડશે. કાલે સ્વામીએ વાત કરી તિલક ચાંદલાની, એક જ દાદા તૈયાર થયા, બોલો, આમાં કોઈ તૈયાર થયા નહીં. કાલે વક્તાશ્રીએ કહ્યું હતું ને તિલક ચાંદલો કરવાનું, એક દાદા તૈયાર થયા. તો ભાઈ તિલક ચાંદલામાં તમને બળ પડે છે કરવામાં? તિલક ચાંદલો તો છે ને એ આપણું અક્ષરધામનું એડ્રેસ. એના ગળામાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક ચાંદલો હોય ને, કદાચ તમારા જીવનમાં એવી ભૂલો થઈ ગઈ હોય ને તો તમને અંતકાળે જમદૂત તો નહીં અડે, નહીં અડે, નહીં અડે. ખ્યાલ આવ્યો? જમદૂતો નહીં અડે, જમપુરીમાં નહીં જવાય. મારા તમારું કલ્યાણ. એટલે ભક્તો આ કથામાંથી શીખજો. બાકી તો અત્યારે વડતાલની અંદર તો બહુ સરસ કાર્યો ચાલે છે, એમાં તમારી સંપત્તિનો સદુપયોગ કરજો. અક્ષર ભુવન બને છે, એમાં પણ કંઈક સેવા કરજો. બધા ઘણા કાર્યો ચાલે છે. મારા કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી બહુ એ છે, આમ જેમ બને તેમ ઝડપી વિકાસ થાય એ એમની વિચારધારા. સ્વામીએ કીધું શ્યામ સ્વામી તો 24 કલાકમાં કદાચ 2 કલાક ઊંઘતા હશે શ્યામ સ્વામી. મને તો ઘણીવાર એમ થાય કે શ્યામ સ્વામીનું તપ કેવું, એમ ખાલી લાકડાના બાકડા ઉપર બેસીને આખું હેન્ડલિંગ કરવું એટલે કે હેલી વાત છે 24 કલાક. મારા જેવો હોય તો એમ કે ભાઈ તોફો નાખી આપો, નહીં બેહાય. આવું તપ એનું છે. એમાં આજે એનો જન્મદિવસ છે તો શ્યામ સ્વામી આવે તો સારી વાત છે, અને આપણે હાર પહેરાવીએ અહીંયા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. વાલા ભક્તો, નથી કહેતો, આ મંડળ અમારું છે, શાસ્ત્રી અમારા છે, અને બહુ સરસ કથા કરે છે. વલ્લભ સ્વામી પણ એવા જ છે, બહુ ગુણિયલ સંતો છે. એમના દ્વારા આ સંસ્થાની સારી સેવાઓ થાય છે. એમને પણ લાખ લાખ મારા અભિનંદન છે. અંતમાં અમારા કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી વતી, અમારા મંડળ વતી ભગવાનને પ્રાર્થના કરીએ, તન મન ધનથી જેણે આ ઉત્સવમાં સેવા કરી હોય એમનું ભગવાન મંગળ વિસ્તારો, અને આવીને આવી કથાઓ કરવાની પ્રિય દર્શન સ્વામીને એવી ને એવી વાણી કાયમ માટે રહે, આવીને આવી કથાઓ કરતા રહે, એના માટે આરોગ્ય સારું રાખે. એટલું કહી મારે વાણી વિરામ. જય સ્વામી. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો ભક્તો. જય સ્વામિનારાયણ.